નમસ્તે મિત્રો. છેલ્લે આપણે રાજા રામમોહન રાય વિશે ભણ્યા. ત્યારબાદ જ્યોતિબા ફૂલે એના વિશે આપણે ચર્ચા કરી. અને એ જ રીતે આપણે બીજા એક સમાજ સુધારકની વાત કરવાની છે, સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી જેમણે છે એ આર્ય સમાજની છે એ સ્થાપના કરી. આ આર્ય સમાજની સ્થાપના અને ભારતની અંદર છે, ખાસ કરીને એક વિકસિત સમાજ બનાવવાની સ્થાપના પણ કહી શકાય. હવે જો આપણે આ ચેપ્ટરની અંદર એ ભણી રહ્યા છીએ કે જેની અંદર ખાસ કરીને ભારતની અંદરથી ભારતમાં જે દૂષણો હતા એને દૂર કરીને છે એ સદગુણો છે, એટલે કે જે ભારતીય સંસ્કૃતિની શુદ્ધતા છે એ ભારતીય સંસ્કૃતિની શુદ્ધતાને છે એ સમજાવવા અથવા તો હકીકતની અંદર માનવ સંસ્કૃતિ શું છે, માનવ સભ્યતા શું છે એને સમજાવવા માટે છે સ્વામી દયાનંદ સરસ્વતી જેવા, રાજા રામમોહન રાય જેવા ઘણા બધા સમાજ સુધારકોએ એ સમયના જે આજનો આધુનિક યુગ છે, આજની આધુનિક વિચારસરણી છે એનો વિકાસ લાવવા માટેનો એ આજે આપણે જે ભારતની અંદર જીવી રહ્યા છીએ એ જ ભારતને છે, એ જ વ્યક્તિત્વના મૂલ્યોને છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતી પોતે છે એ 1824થી લઈને 1883 સુધી પોતાનું કાર્યકારણ છે એ જાળવી રાખ્યું. ખાસ કરીને આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતની અંદર છે એ મોરબીના નજીક જે ટંકારા ગામ છે એ ટંકારા ગામની અંદર 1824ની અંદર સનાતન બ્રાહ્મણ કુટુંબની અંદર છે એ થયો હતો. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું. દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ મૂળશંકર હતું. એક વખત છે એ શિવરાત્રિનું પર્વ અને એક ઉંદરને શિવલિંગ ઉપર છે એ ખાદ્ય સામગ્રી લઈ જતા જોઈને તેમને લાગ્યું કે જો ભગવાન પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરે. એટલે ખાસ કરીને એક વખત શિવરાત્રિના પર્વ હતું અને એની ઉપર છે એક ઉંદરને છે એ શિવલિંગ ઉપર છે એ ખાદ્ય સામગ્રી લઈ જતા જો, એટલે કે ખાસ કરીને શિવરાત્રિ હોય એટલે કે શિવરાત્રિ આજુબાજુ છે એ શંકર ભગવાનને ભોગ ધરવામાં આવે, તો એ ભોગ ધરતા હતા તો એમાંથી એક ઉંદર છે એ ભોગમાંથી ખાવાનું વસ્તુ છે લઈને જતો રહેતો. એટલે દયાનંદ સરસ્વતીએ એવું વિચાર્યું કે ભગવાન પોતાનું જો રક્ષણ ન કરી શકતા હોય તો બીજાનું રક્ષણ કેવી રીતના કરી શકે. આગળ જતાં છે એમણે સત્યની શોધ કરવા છે કૃતનિશ્ચય, એટલે કે એને ગમે એમ કરીને હકીકતમાં શું છે એને ગોતવા માટેનો એણે અભ્યાસ શરૂ કર્યો, જેમાં એણે મૂર્તિ પૂજા અને કર્મકાંડ. મૂર્તિ પૂજા એટલે આપણે મૂર્તિને થાળ ધરીએ, એને શણગાર કરીએ, એની આરતી ઉતારીએ, એ બધું મૂર્તિ પૂજા. કર્મકાંડ એટલે કે આપણે જે વિધિઓ કરીએ છીએ, લગ્નમાં હોય, મૃત્યુમાં હોય, ગમે તેમાં હોય, એ કર્મકાંડ. તેમણે છે એ સત્યની શોધમાં છે એ ગૃહ ત્યાગ કર્યો. 15 વર્ષ સુધી દેશભરમાં છે એમણે પરિભ્રમણ કર્યું, એટલે કે 15 વર્ષ સુધી એમણે દેશની ગૃહ ત્યાગ બાદ છે એ દેશભરમાં એણે પરિભ્રમણ કરી અને યોગનો અભ્યાસ કર્યો. સ્વામી પૂર્વાનંદ પાસે સંન્યાસી તેમણે દીક્ષા લીધી. આ એક વસ્તુ આપણે યાદ રાખશું કે સ્વામી દયાનંદ સરસ્વતીએ કોની પાસે દીક્ષા લીધી, તો પૂર્વાનંદ પાસેથી છે દીક્ષા લીધી. ત્યારબાદ તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાયા, કારણ કે એમણે સાધુ બન્યા અને તેઓ છે એ મથુરા સ્વામી વિરજાનંદ પાસે છે એમણે શિક્ષણ મેળવ્યું. તેમણે દિલ્હી અને પંજાબના જે દેશાટન કરી એટલે ફરીને મુંબઈમાં છે એ આર્ય સમાજની સ્થાપના 1875ની અંદર
કરી. તેમાં છે તેમણે ફક્ત 10 નિયમો અને વેદો તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું. ધ મોસ્ટ આઈએમપી 1 માર્કનો પ્રશ્ન, વારંવાર પૂછાતો પ્રશ્ન. એટલે સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું સૂત્ર આપ્યું? અથવા વેદો તરફ પાછા વળો એવું સૂત્ર કોણે આપ્યું? તો સ્વામી દયાનંદ સરસ્વતી. સીધા તમારા માઇન્ડની અંદર છે એ સ્વામી દયાનંદ સરસ્વતી આવવા જોઈએ. જોધપુર રાજ્યની મુલાકાત વેળે છે તેમના વિરોધીએ છે ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવી નાખ્યું અને તેમને ખવડાવી દીધું. એટલે કે એના જે વિરોધી હતા સ્વામી દયાનંદ સરસ્વતીના, કારણ કે સ્વામી દયાનંદ સરસ્વતી છે એ મોસ્ટ ઓફલી આજે મૂર્તિ પૂજા અને કર્મકાંડ અને તેમનો અવિશ્વાસ ઊભો થયો અને એનો વિરોધ કરતા અને એવા ઘણા બધી પરિસ્થિતિઓના આધારે છે એ છેલ્લે 30 ઓક્ટોબર 1883 દિવાળીને દિવસે છે એમનો દેહવાસ થયો. એટલે કે તેઓ છે એ મૃત્યુ પામ્યા, કારણ કે એના ખાવામાં એને વળવી દીધો. હવે એમણે સમાજને શું ઉપદેશ આપ્યો? તેમની છે એ પ્રખર વિદ્વાનતા અને ચિંતને છે તેમને ભારતની બધી જ સમસ્યાનો ઉકેલ છે એ વેદમાં શોધ્યો. એણે એમ કીધું કે વેદમાં બધું જ છે, એટલા માટે તમે વેદ તરફ પાછા વળો. આવું શા માટે એને કહેવું પડ્યું? કારણ કે એ સમયે ભારતના લોકો છે એ વેદોને છે એ ખૂબ ઓછું માનતા, અથવા તો છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિ અથવા તો બીજી જે રૂઢગત સંસ્કૃતિ છે એને વધારે માનવા લાગ્યા. તેઓ છે એ ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિના છે એ દર્શન થયા અને તેમના ઉદ્દેશનો સાર પ્રમાણે હતો કે પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન વેદમાં સમાયેલું છે. એણે ચોખ્ખું કીધું કે ભાઈ પરમેશ્વર છે એ શું છે, એનું સ્વરૂપ શું છે, હકીકતમાં ઈશ્વર શું છે, તો એનું તમામ વસ્તુ વેદની અંદર આપેલું છે. એનું અધ્યયન કરશો તો એ જ સાચું અધ્યયન અથવા એ જ સાચો અભ્યાસ છે. ટૂંકમાં એને સંપૂર્ણ બધું વેદ ઉપર, આપણા જે 4 વેદ છે એને છે એ વાત કરી. એ સિવાય વેદ અધ્યયન કરવાનો અધિકાર દરેક મનુષ્યને છે. મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ વેદમાં પડેલો છે. આમ વૈદિક સમયમાં છે એ માનવ સંસ્કૃતિ પૂર્વાવસ્થાએ પહોંચી હતી અને વર્ણાશ્રમ ધર્મમાં સમાજ રચનાના બધા જ શ્રેષ્ઠ તત્વો રહેલા છે. છતાં 4 વર્ણોનો આધાર જન્મ નહીં પણ ગુણ કર્મ હોવો જોઈએ. એમણે એક આખી થિયરી આપી. સમજો, એણે એવું કીધું કે વૈદિક સમયમાં જે માનવ સંસ્કૃતિ છે એની પૂર્વ અવસ્થાએ પહોંચી હતી. પૂર્વ અવસ્થા એટલે કે એના એ લેવલે પહોંચી હતી કે જેની અંદર વર્ણાશ્રમ ધર્મમાં, એટલે કે જે પરિવારની અંદર રહીને વર્ણાશ્રમમાં રહે, બરાબર, એ સમાજ રચના બધી શ્રેષ્ઠ તત્વો છે એ હતા. જેમાં 4 વર્ણો હતા, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણો એ સમય હતા. આ 4 વર્ણોના આધારે જન્મ નહીં પણ ગુણ કર્મ હોવો જોઈએ. એણે એમ કીધું કે ભાઈ માનવ ગૃહસ્થાશ્રમ પ્રમાણે છે એ જન્મ લે વર્ણ પ્રમાણે, તો એ વર્ણાશ્રમની અંદર જે જન્મ લે તો માણસ જ્યાં જન્મ લે જેના પરિવારમાં એ નહીં, પણ માણસ પોતે જન્મના આધારે પોતાના ગુણના આધારે છે હકીકતની અંદર છે એની વસ્તુ હોય છે. ઉદાહરણ તરીકે કોઈ બાળક છે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધું હોય પરંતુ એને ખૂન ખરાબ જ કર્યા હોય તો એ બ્રાહ્મણ કહેવાય એવું નથી. એના ગુણ એમાં સૌથી મહત્ત્વના છે. એણે એ વાત કરી. એ સિવાય છે એ બધા જ ધર્મો છે એ લોકો માટે ખુલ્લા હોવા જોઈએ. એ સિવાય શુદ્ધિકરણ, કોઈ વ્યક્તિ આ ધર્મમાં પ્રવેશ મળવો જોઈએ. એટલે શુદ્ધિકરણથી કોઈ વ્યક્તિ છે એ કોઈ ઉદાહરણ તરીકે ચમાર છે તો ચામડાનું કામ કરતો હોય પણ એના શુદ્ધિકરણ દ્વારા જો એ બધું મૂકી અને ધર્મને અપનાવે તો દરેક લોકો માટે ધર્મ ખુલ્લો છે. એ સિવાય સ્વામી દયાનંદ સરસ્વતીએ છે એ સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. આ પણ આઈએમપી પ્રશ્ન છે. એ સિવાય છે એ સ્વામી દયાનંદ સરસ્વતીએ છે એ પ્રચલિત ધર્મ, પેસી ગયેલા સડાઓ, વહેમો તથા જે અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ હતી તે સ્પષ્ટ રીતે એનું ખંડન કર્યું અને તેમણે વેદોમાંથી તેની આધારે આપીને મૂર્તિ પૂજાનો સખત વિરોધ કર્યો. એ સિવાય બાળ વિવાહનો વિરોધ કર્યો, જ્ઞાતિ પ્રથાનો પણ વિરોધ કર્યો. એ સિવાય કન્યા કેળવણી, વિધવા વિવાહ જેવા અગત્યના જે પ્રગતિશીલ સુધારા છે
તેમની પણ એમણે તરફેણ કરી. હકીકતની અંદર જો આ બધા સમાજ સુધારકની વાત કરશો ને તો એકનું એક જ રિપીટ થાય. છેલ્લો તો બાળ લગ્ન અને વિધવા પુનર્લગ્નની શરૂઆત કરીને કન્યા કેળવણી ઉપર ભાર દીધો. બધામાં એ સેમ ટુ સેમ એ બધું વસ્તુ તો સેમ જ રહેશે, બરાબર. કોઈ કંઈ નવીન પ્રકારના અલગ પ્રકારના કંઈ સુધારા કર્યા હોય એવું કંઈ છે નહીં. સુધારા બધા સાથે રહીને આ બધા એક સાથે જ જાય. એક ગયો ને પછી બીજો ગયો ને ત્રીજો ગયો એવું નથી, બરાબર. હવે એમણે જે આર્ય સમાજ છે એની પ્રવૃત્તિ, આર્ય સમાજ જે સ્થાપ્યો હતો એની પ્રવૃત્તિઓ શું હતી એની વાત કરીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી છે એ પોતાના વિચારોને ફેલાવો કરવા માટે છે એ આર્ય સમાજની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા જે હિન્દુઓને સંગઠિત કરવા, એટલે કે હિન્દુઓને એક કરવા અને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રહાર સામે હિન્દુનું રક્ષણ કરવું. કારણ કે એ સમયે અંગ્રેજો અને અંગ્રેજોના જે પોપ બધા હતા એ ક્રિશ્ચન ધર્મ અપનાવવા માટે છે એ લોકોને બળજબરી અથવા ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા. એટલે એ સમયે હિન્દુઓ એક્ટ બને અને એ સિવાય છે હિન્દુ ધર્મ મજબૂત બને એના રક્ષણ માટે એ આગળ આવ્યા. તેમણે છે ધર્માંતર કરેલા જે હિન્દુઓને હિન્દુ ધર્મમાં ફરી લાવવા શુદ્ધિ ચળવળ શરૂ કરી. મોસ્ટ આઈએમપી કહી શકે કે આર્ય સમાજમાં શુદ્ધિ ચળવળ એટલે શું, અથવા શુદ્ધિ ચળવળ એટલે શું, તો કે જે હિન્દુએ બીજો હિન્દુ ધર્મ સિવાયના જે બીજા ધર્મ છે પહેલાં હિન્દુ ધર્મવાળો હોય અને પછી એને બીજો ધર્મ અપનાવી લીધો હોય તો ફરીથી એનું શુદ્ધિકરણ કરી અને પાછા એને હિન્દુમાં લાવવા માટેની છે એ શુદ્ધિ ચળવળ શરૂ કરી. એ સિવાય આ ઉપરાંત આર્ય સમાજે છે એ બાળ લગ્નનો વિરોધ કર્યો, વિવાહને કન્યા કેળવણી, દલિત ઉદ્ધાર વગેરે છે એ અલગ અલગ છે એમણે ઝુંબેશ આરંભી. ટૂંકમાં સમાજના સુધારકની પ્રવૃત્તિ હાથ ધરી. તેમણે છે દરિદ્ર નારાયણની સેવાનો આદર્શ રજૂ કર્યો. એટલે કે કોઈ વ્યક્તિ જો ખૂબ તકલીફમાં છે તો એને તકલીફમાંથી ઉગારીને એને સંપૂર્ણ હેલ્પ કરી એટલે દરિદ્ર નારાયણ છે સેવાનો આદર્શ રજૂ કર્યો. તેમને છે એ જન્મથી કોઈ મનુષ્ય હીન કે અછૂત નથી તેવો સંદેશો પણ આપવામાં આવ્યો. કારણ કે ત્યારે અમુક જ્ઞાતિઓને અછૂત માનવામાં આવતી, એને જો અડી ગયા હોય તો પણ ઘરે જઈને નાહવું પડે, આવી બધી માન્યતાઓ હતી. તો એ માન્યતાઓ દૂર કરીને કીધું કે કોઈ વ્યક્તિ જન્મથી અછૂત કે નીચલી જ્ઞાતિનો નથી પણ એના ગુણથી છે. પરંતુ આજે પણ એ પ્રથા આપણે છે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર છે એ જોઈએ છીએ. તેઓના છે પ્રભાવના કારણે છે અનુયાયીઓ છે એ સંગમ, ત્યાગ, લોકસેવા અને ધર્મનિષ્ઠાના ગુણો છે એની અંદર વિકસિત પામ્યા. સ્વામી દયાનંદ સરસ્વતી છે એના અવસાન પછી છે લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય જેવા નિષ્ઠાવાન નેતાઓ છે આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ રાખી. લાલા હંસરાજે 1889માં છે લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી, જે હાલની અંદર પાકિસ્તાનમાં છે. એ લાહોરમાં એ 1889માં છે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. એ સિવાય શ્રદ્ધાનંદે છે ઈસવીસન 1902ની અંદર હરિદ્વારમાં કાંગડી ગુરુકુળ, આજે પણ એનું અસ્તિત્વ છે, એ ગુરુકુળ સ્થપાયું. આમ આર્ય સમાજે ભારતની સંસ્કૃતિ અનુસાર છે એ કાંગડી ગુરુકુળ મારફતે છે ઉચ્ચ કેળવણી, સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય અને કન્યા કેળવણી, સ્ત્રીઓને સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. એ સિવાય સ્ત્રીઓને તેમજ દલિત વર્ગોને છે એ સુધારા પણ નોંધપાત્ર રહ્યું. આમ હિન્દીની રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ સમયથી દયાનંદ સરસ્વતીએ હિન્દીને રાષ્ટ્રભાષા સ્વરૂપ છે આપવા માટેની પહેલ કરી હતી. જો મોસ્ટ ઓફલી એ સમયની અંદર જો કોઈ એવા મોટા પક્ષ હોય ને તો એક તો સ્ત્રીઓ અને બીજા દલિતો, જેની ઉપર સૌથી વધારે અત્યાચાર થતા, જેની છે એ તો એ માટે છે એ સમયના છે એના પર છે એ સૌથી વધારે અસ્તિત્વ ધરાવતું. ત્યારબાદ રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદને જો સમજવા હોય, સ્વામી વિવેકાનંદને જો જાણવા હોય તો પહેલાં રામકૃષ્ણ પરમહંસને જાણવા પડે. રામકૃષ્ણ પરમહંસ એટલે કે એક એવા વ્યક્તિ કે કાલીમાના એવા ભક્ત કે જેમણે પોતે કાંઈ નથી છતાં કેટલું બધું છે એવું દર્શાવનાર એક સાધુ રામકૃષ્ણ પરમહંસ કહી શકાય.
સ્વામી વિવેકાનંદની બૌદ્ધિક શક્તિને તમે વિચારો ને તો એની કોઈ કલ્પના ન કરી શકો એવી બૌદ્ધિક વિચારસરણી. અને એ મહાન બૌદ્ધિક વ્યક્તિ એક સામાન્ય સાધુના પગની અંદર પડી જાય અને એને ગુરુ ધારી લે. તો એવા રામકૃષ્ણ પરમહંસ 1834થી 1886 સુધી. રામકૃષ્ણ પરમહંસ બંગાળના છે, અત્યંત ગરીબ, અભણ, સીધા સાદા છે એ સત્પુરુષ હતા. બાળપણથી જ તેમને ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. ઈશ્વર ભક્તિ છે એ તેમને અનેક વાર છે એ ખોવાઈ જતા અને ધ્યાનમાં વહી જતા. 7 વર્ષની ઉંમરે છે એ તેમના પિતાનું અવસાન થયું. ત્યાર પછી તેઓ છે એ કોલકાતામાં છે ગંગા પૂર્વ કિનારે દાણેશ્વરમાં કાલી માતાનું એક મંદિર બનાવ્યું અને ત્યાંથી તેમની છે કાલી માતાના પરમ ઉપાસક અને ભક્ત હતા. એટલે તેમણે કાલિકા માતાનું છે એક મંદિર બનાવ્યું ને ત્યારથી જ કાલી માતાના એ પરમ ભક્ત બન્યા. રામકૃષ્ણની મુલાકાત જાણીતા સંત ભૈરવી તથા તોતાપુરી સાથે થયા હતા. જાણીતા સંતો છે એ ભૈરવી અને તોતાપુરી છે એમની સાથે તેમ મુલાકાત થઈ અને ઈશ્વર તેના વિવિધ સ્વરૂપે છે એ જોવાનો અને ઓળખવાનો તેઓ સતત પ્રયાસ કરતા. તેમ ઉચ્ચ કોટીના સંત હતા. અંગ્રેજી કેળવણી પામેલા વર્ગના ઘણા લોકો પણ તેમને જીવનની અસર થઈ હતી. એટલે કે જેઓ અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજોના જે કોલેજો છે, સ્કૂલો છે એમાં ભણેલા હતા એની ઉપર પણ છે એ રામકૃષ્ણ પરમહંસની સીધી અસર થઈ હતી. એટલું બધું ભણેલા એ સમય હોવા છતાં પણ તેઓ છે એ ધાર્મિક ક્ષેત્રે આધ્યાત્મિકતાનું એક પ્રસરણ તેમનું સૌથી પ્રથમ મહત્વનું કાર્ય. બીજું કાર્ય એ હતું કે એ બધા ધર્મોની પાછળ રહેલા પરમ તત્વમાં વિશ્વાસ અને જાગૃતિ કરવાનો હતો. બધા ધર્મમાં છે એ કૃષ્ણ, રામ, ઈસુ ખ્રિસ્ત, અલ્લાહ વગેરે એક જ ઈશ્વરના વિવિધ નામ છે તેઓ ભારપૂર્વક લોકોને સમજાવતા. પહેલું કામ આધ્યાત્મવાદને પ્રસરણ કરવાનું, આધ્યાત્મમાં જોડાય. બીજું વાત એમ કીધું બધા રામ રહીમ બધું છે એ અલ્લાહ એક જ છે. ત્રીજું કાર્ય એણે એવું માનવ સેવા, માનવીની જેટલી થાય એટલી સેવા કરવી એનું ત્રીજું કાર્ય હતું. આ માનવ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે તેવી માન્યતા પ્રમાણે છે એ માનવ સેવામાં ઈશ્વરના દર્શન છે એ થાય છે એવું છે એ રામકૃષ્ણ પરમહંસે કીધું. એ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય એટલે કે સ્વામી વિવેકાનંદ 1863થી લઈને 1902 સુધીનું એક ટૂંકું જીવન પણ ખૂબ વિશાળ વસ્તુઓ, વિશાળ જ્ઞાન છે એ ભારત ભૂમિને સોંપતા ગયા એ રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસના છે એ સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે છે એ બંગાળના એક નવયુવાનો તેમના તરફ છે એ આકર્ષ્યા હતા. તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ રવિન્દ્રનાથ દત્ત. પાછળથી તેમને સ્વામી વિવેકાનંદના નામ પ્રસિદ્ધ થયા. વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વર દેવીના કુખે થયો હતો. એટલે કે સ્વામી વિવેકાનંદના માતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વર દેવી. પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ છે એ ભુવનેશ્વરી દેવી હતું. તેમણે ભારતીય દર્શન સાથે તે સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર છે, શેલી હેગન છે, વર્ડસવર્થ રચાયેલા છે. આ હર્બર્ટ સ્પેન્સર છે એ ખાસ કરીને છે એમણે સોશિયોલોજીની અંદર ખૂબ એવું સારું એવું યોગદાન હર્બર્ટ સ્પેન્સરે આપ્યું છે. ખાસ કરીને આપણે સોશિયોલોજી ભણતા હોય ને તો હર્બર્ટ સ્પેન્સર સૌથી વધારે. એ સમયના જે ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થયેલી. નવેમ્બર 1880ની અંદર છે એ રામકૃષ્ણ સાથે તેની પ્રથમ મુલાકાત થઈ. તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા અને રામકૃષ્ણ એ જ એવા વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના પ્રશ્નનો ઉત્તર આપ્યો. એમનો પ્રશ્ન એ હતો કે શું આપ ઈશ્વરને જોયા છે? અને ઉત્તર હતો હામાં આપ્યો. સ્વામી વિવેકાનંદે કોઈ પણ સાથ લીધા વિના કે કહ્યા વિના ભારતની યાત્રા શરૂ કરી. તેમને ભારતની ગરીબી, ભૂખમરી, દયનીય દશા પ્રત્યે અનુભવ થયા. કારણ કે આખો ભારત ફર્યા અને ભારત પ્રત્યેક પ્રદેશની અંદર જઈ અને એમણે જોયું. જો આપણે એની સ્ટોરી અંદર નથી આવતા, નકર સ્વામી વિવેકાનંદ છે એ કઈ રીતે રામકૃષ્ણ પરમહંસને મળ્યા,
રામકૃષ્ણ પરમહંસ એવું કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ છે એ કાળી માતા સાથે, એટલે કે જે આપણે કાળકા માતા કહીએ, એ કાલિકા માતા સાથે છે એ રૂબરૂમાં એની સાથે વાતચીત કરતા, અને એટલા માટે છે એને હા એવો શબ્દ કીધો ને એના જવાબના આધારે છે સ્વામી વિવેકાનંદના તેઓ ભક્ત બન્યા. ટૂંકમાં આથી ભારતના પ્રશ્નોથી જાણકાર બન્યા. ત્યારબાદ 1893માં શિકાગોમાં જે ભરાયેલી ધર્મ પરિષદ સંમેલનમાં ભાગ લીધો. વિશ્વ ધર્મ પરિષદ સભ્યોમાં છે એ ભાઈઓ અને બહેનો એ શબ્દ દ્વારા સંબોધ કરી અને સૌને મુગ્ધ કર્યા. સૌ પ્રથમ શબ્દ શરૂ કર્યો છે એ ભાઈઓ બહેનો, અને આ જ શબ્દ તમે કોઈ વ્યક્તિ સાથે છે એ વારંવાર સાંભળતા હશો. ભાઈઓ બહેનો શબ્દને છે તમે, અને આ શબ્દ એને શિકાગોમાં પ્રથમ વખત એ બોલ્યા, અને ત્યારથી લોકો છે એ મંત્રભક્ત બની ગયા. તેમણે છે સમગ્ર વિશ્વનું ધ્યાન તેમના તરફ અને દેશમાંથી આધ્યાત્મિક સંદેશ લાવ્યા હતા. ભારત તરફ કેન્દ્રિત થયું. વિશ્વના દેશોને હવે ભારત કોઈ નવી દ્રષ્ટિએ જોવાનું શરૂ કર્યું. યશ સ્વામી વિવેકાનંદ ફાળે. એમણે છે એ શિકાગોની અંદર એવું જોરદારનું પ્રવચન કર્યું કે જેના હિસાબે લોકો ભારતને સમજતા થયા, ભારતના ધર્મને સમજતા થયા, ભારતની સંસ્કૃતિને સમજતા થયા, અને અંતે લોકો છે એ ભારત તરફ, ભારત ભૂમિ તરફ છે એ અલગ વિચારસરણી દ્વારા છે એ પોતે વિવેકાનંદના આધારે છે એ ભારતને નવી સ્વરૂપે જોવાની દ્રષ્ટિબિંદુ દરેકે કેળવ્યો, અને એ યશ માત્ર સ્વામી વિવેકાનંદને જાય છે. સ્વામી વિવેકાનંદ છે એ તેઓ સાચા જે નૂતન ભારતના સંદેશવાહક હતા. તેમણે વિદ્વાનતા, છટાદાર, વક્તૃત્વ શક્તિ, આધ્યાત્મિક અને અદ્ભુત વ્યક્તિત્વ પરિચય કરાવ્યો, અને લોકો જેને જોઈ અને ભારત સાથે છે એ સન્માન વધ્યું. એ સિવાય વિશ્વ ધર્મ પરિષદમાં હાજર રહેલા છે એ અમેરિકાના જે લોકો હતા તેમની ઉપર મુગ્ધ થઈ ગયા, અને તે પછી સ્વામી વિવેકાનંદ વિવિધ ગ્રીસ, તુર્કિસ્તાન, મિસર, ચીન અને જાપાનના પ્રવાસ દરમિયાન છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમજ પૌર્વત્ય સંસ્કૃતિ અનેક પાસાઓ અનુભવ કર્યા. પાશ્ચાત્ય સંસ્કૃતિ, જો હું શબ્દ તમને વપરું છું, આ તમે મનોવિજ્ઞાનમાં ભણી ગયા પણ તમને યાદ નહીં હોય. પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે કે જે વેસ્ટર્ન કલ્ચર, જે વેસ્ટર્ન એટલે કે પશ્ચિમના જે દેશો છે એની સંસ્કૃતિ, અને જે એશિયાના દેશો છે એ બધી પૌર્વત્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે. ચીન તો એ પૌર્વત્ય સંસ્કૃતિ છે, બરાબર, એટલે એ પૌર્વત્ય સંસ્કૃતિ અને ઓલી પાશ્ચાત્ય સંસ્કૃતિ. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિના કેટલા જે ઉમદા તત્વો હતા એને સ્વીકાર કર્યો, અને તેમણે છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર છે એ તત્વોને સાથ બેસાડ્યો. એટલે એણે શું કર્યું, આપણે કેમ બધું શાક ભેગું કરીને ઊંધિયું બનાવી, એમ એણે સારી સારી વસ્તુ લઈને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી, અને પશ્ચિમ અને પૂર્વની જે સંસ્કૃતિ છે એનો સમન્વય કરી એક નોંધપાત્ર પ્રયાસ કર્યો. આમ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો. આમ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ઉપર ધર્મ ભાવના, સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થા સ્થાપી. જે એને સિદ્ધાંત રજૂ કર્યા એ સિદ્ધાંત દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે છે એમણે રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી. હવે એમનો ઉપદેશ. સ્વામી વિવેકાનંદ છે એ ભારતના લોકોને તેમના પ્રાચીન આધ્યાત્મિક વારસો સમજવા તથા અપનાવવાનો ઉપદેશ આપ્યો કે ભાઈ આપણી સંસ્કૃતિ શું છે, આપણો વારસો શું છે, આપણા ઇતિહાસ શું છે, કે જેના માધ્યમથી આજે આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે. એ સિવાય વહેમ, અંધશ્રદ્ધા, મંત્રતંત્ર છે એ વગેરે દુર્બળતાનું સ્વરૂપ છે. તેમને લોકોને નિર્બળતા અને આળસમાંથી મુક્ત થવા અનુરોધ કર્યો. તેણે છે એ આત્મવિશ્વાસ સાથે છે એ પ્રાણાયામ કરવાનો બોધ આપ્યો. તેમણે તે સમયે પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારકનો પણ ઉપદેશ છે આપ્યો. એ સિવાય શિક્ષિત યુવાનોને પોતાના દેશમાં બંધુજનોની અજ્ઞાનતા અને ગરીબાઈ દૂર કરવાનો અનુરોધ કર્યો. આમ તેઓનો ધર્મ ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો ધર્મ બન્યો.
તેમણે છે એ ભારતના યુવાન પેઢીમાં ભારતના ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય વિશે શ્રદ્ધાની જાગૃત કરી તેમાં સ્વાભિમાન ભારતનું નિરૂપણ કર્યું. અને એટલા જ માટે એમણે એક સૂત્ર આપ્યું આપને વારંવાર કે ખાસ કરીને છે એ ભારત અને ભારતનો યુવાન આગળ વધે એ માટે છે એ પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા છે એ આગળ વધવાની વાત કરી. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા તો નિરાધાર બાળકના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. મનુષ્ય માત્ર ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા. મેં કીધું કે ભાઈ વ્યક્તિ જો સ્વાભાવિક રીતે આપણી શ્રદ્ધા ભગવાન ઈશ્વર છે એમાં કોઈ બે મત નથી. ઈશ્વર આપણી સમક્ષ છે, પરંતુ આપણા પ્રેઝન્ટની અંદર આજુબાજુના વ્યક્તિની હેલ્પ મહત્વની છે. ભગવાનને તમે ફ્રૂટ ધરો છો એ ખરાબ નથી, ધરવું જોઈએ. શ્રદ્ધા છે આપણી અંદર છે, આધ્યાત્મિકનો એક ગુણ છે એ વિકસિત પામે, પરંતુ એ જ ફળ છે એ ભૂખ્યા વ્યક્તિને આપવું એ પણ ઈશ્વરની સેવા છે, એ પણ પ્રભુ સેવા છે. એવું આપને અહીંયા છે સ્વામી વિવેકાનંદ સૂચવે છે. તેઓ યુવાનોને કહેતા કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ત વરાની બોધ હતો, એટલે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમારો ધ્યેય છે એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઊભા થાવ, જાગો અને એને મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહો. તેમની છે વાણીમાં છે ડાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દની તાજગી જોવા મળે. એટલે કે દરેક સંપૂર્ણ તેમના વ્યક્તિત્વ. આજે પણ સ્વામી વિવેકાનંદની તમે પુસ્તક વાંચો તો તમને અદ્ભુત જ્ઞાનની પ્રાપ્તિ થાય. તમારે છે એ જેટલા પ્રવચનો બનાવવા હોય, જેટલા મોટિવેશન સ્પીચ બનાવી હોય એટલી સ્વામી વિવેકાનંદના માત્ર એને આપેલા ઉપદેશ પરથી ખબર પડે. મોસ્ટ ઓફલી જાજા બધા જે શું કહેવાય કે જે મોટિવેશન સ્પીકર છે એ આ બધા પુસ્તકો વાંચીને જ્ઞાન સુધી પહોંચ્યા છે. અને એટલા જ માટે છે એ આ સંદર્ભે રવિન્દ્રનાથ ટાગોરે તેમને હિન્દની સર્જન પ્રતિભા તરીકે ગણાતા લખ્યું કે જો કોઈ ભારતને સમજવા ઈચ્છે તો તેમને સ્વામી વિવેકાનંદને છે એ વાંચવા જોઈએ અને સમજવા જોઈએ. સુભાષચંદ્ર બોઝે પણ તેમની માટે કીધું કે તેમના બુદ્ધનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી તેનો આધુનિક ભારતના નિર્માણક હતા. એ માટે ગાંધીજી પણ કીધું કે સ્વામી વિવેકાનંદ માટેની કોઈ પરિચય જરૂરી નથી, તેમના નામ જ પ્રેરણા છે. અમેરિકાન પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદે તોફાની હિન્દુ નામની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. આમ ટૂંકમાં ભારતના નવ જાગરણમાં વિવેકાનંદનો સિંહ ફાળો છે. સ્વામી વિવેકાનંદ એટલે કે ભારતના નવયુગના ઘડવૈયા કેવા હોય કે જેમણે યુવા શક્તિના આધારે છે એ ભારતની એક નવી દિશા, એક નવી સચોટ દિશા આપવાનું છે શરૂઆત કરી. એમણે જે રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ છે એ સ્થાપ્યું 1898ની અંદર. સ્વામી વિવેકાનંદે છે એ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. એ સ્થાપના છે એ ધર્મપ્રવર્તક સંસ્થાને બદલે છે એ સેવા સંસ્થા કહી શકાય. આ સંસ્થામાં છે એ સેવા દ્વારા સુધારણાના આદર્શો માને છે. એટલે સેવા અને સેવાથી છે એ સામેવાળો વ્યક્તિ સુધરી શકે, ઘણો સુધારો લાવી શકાય. એ માટે કોલકાતા માટે છે એ બેલુર મઠ છે એમનું વડુ મથક છે. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું છે એ પ્રબુદ્ધ ભારત અને બંગાળી પ્રસિદ્ધ થતું ઉદ્બોધન રામકૃષ્ણ પરમહંસના જીવન સંદેશના પ્રચારનું મહત્વ છે, જેની અંદર રામકૃષ્ણ પરમહંસના જીવનની વાતો દ્વારા છે એ સમજાવવામાં આવે છે. એ સિવાય રામકૃષ્ણ મિશનનું છે એ ધર્મ સુધારણા કે સમાજ સુધારણાની પ્રવૃત્તિમાં અન્ય સંસ્થાઓના જેવા ઉગ્રતા જોવા મળી નથી. રામકૃષ્ણ મિશન તરફથી દેશભરમાં શાળાઓ,
દવાખાનાઓ તથા છે અનાથ આશ્રમો છે એ ખોલવામાં આવ્યા. એ સિવાય દુષ્કાળ, રેલી, ભૂકંપ અને રોજકારણ જે કુદરતી આફત આવે એ વખતે પણ આ મિશનના કાર્યકર્તાઓ છે લોકોમાં નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આજની વાત છે, આજે પણ આ રામકૃષ્ણ મિશન અસ્તિત્વમાં છે. ભલે એને નામ ચેન્જીસ કર્યા છે, પણ આજે પણ એ મિશન. એ સિવાય પોતાનું જીવન ઈશ્વરની ઉપાસના તથા જનસેવાને સમર્પિત કરી દે છે. બીજા પ્રકારના કાર્યકર્તાઓ છે એ સંસારી હોય છે, જેઓ છે એ સંસારમાં રહીને આ મિશનને આદર્શો પ્રમાણે જીવન જીવવા તથા જનસેવાના પ્રયત્ન કરે છે. રામકૃષ્ણ મિશન છે એ સિસ્ટર નિવેદિતા, બી.સી. પાલ, જહાલવાદી રાજકીય નેતાઓ છે એ સમાજને છે એ રામકૃષ્ણ મિશન છે આ બધા નેતાઓ છે એની સાથે જોડાયેલા હતા અને એના દ્વારા આપણા દેશને છે જે નેતાઓના બે પક્ષ બન્યા, જહાલવાદી અને મહાલવાદી, એની અંદર છે એ જહાલવાદી છે એ નેતાઓ સમાજને છે આપ્યા. ખાસ કરીને સુભાષચંદ્ર બોઝને એ બધા લોકો એની અંદર આવશે. આ પાંચમા વ્યક્તિ બાદ એક સુધારક હતા, મહર્ષિ અરવિંદ. 15મી ઓગસ્ટ 1872ના રોજ છે એ અરવિંદનો જન્મ થયો. તેમના પિતા ડૉક્ટર કૃષ્ણધન ઘોષ અને તેના સંપૂર્ણપણે અંગ્રેજી બાબત બનાવવા માગતા. તેના પિતા છે એવું માનતા કે ભાઈ આપણે મહર્ષિને છે અંગ્રેજ બનાવીએ એટલે કે એનાથી છે એનું સ્ટેટસ ઊંચું જાય એમ. તેમને બાળપણથી જ અરવિંદનું નામ અરવિંદ એક્રોઇડ ઘોષ રાખ્યું હતું. 5 વર્ષની ઉંમરમાં જ યુરોપિયન સંસ્કારો મેળવવા તેમને ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. ઇંગ્લેન્ડમાં ખાસ કરીને આપણે જે પ્રદેશમાં રહેવી એ પ્રદેશની સંસ્કૃતિ છે એ આપણને આપણી સાથે જોડાઈ જાય. પરંતુ તેઓ પાશ્ચાત્ય સંસ્કારને બદલે છે દેશભક્તિના રંગે રંગાયા. અને સ્વાભાવિક રીતે જ્યારે આવું થયું છે ને ત્યારે એવું થયું. ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધના પિતા છે શુદ્ધાનંદ, એવું વિચારતા કે ભાઈ મારે બુદ્ધને છે, સિદ્ધાર્થને છે એ રાજા જ બનાવવો છે. એમણે કેટલા પ્રયત્ન કર્યા પણ છતાં બુદ્ધમાંથી છે બુદ્ધ તેઓ બની જ ગયા. તો દેશના રંગે રંગાયા અને માતૃભૂમિના ભક્તિના બીજ અરવિંદના અંતરમાં ઇંગ્લેન્ડની ધરતી પર રોપાઈ ગયા. એટલે ઇંગ્લેન્ડમાંથી જ પોતે દેશભક્તિની ભાવના છે જન્મી. આમ હિન્દની ભૂમિ પર તેઓ અંકુરિત થયા. તેઓ માતૃભૂમિને એક નિર્જીવ પદાર્થ તરીકે નહીં પણ જીવંત પદાર્થ તરીકે, તમે વિચારો કે માતૃભૂમિની એક જીવંત છે, ભારત માતા છે એવું માનીને આપણી સંસ્કૃતિ પણ આપણા દેશને માતા માને છે. કોઈ એવો બીજો દેશ નથી કે એના દેશને એક દેવ સ્વરૂપે ધારે. અરે આપણે દેશ તો ઠીક, પણ આપણી આજુબાજુની જે પણ પરિસ્થિતિ આપને અસર કરે છે કુદરતી પરિસ્થિતિને, એને પણ આપણે દેવ માનીએ છીએ. પ્રકાશ તો છે એ અગ્નિદેવ, વાયુદેવ. તમે જુઓ તો એ સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ કે હંમેશા પોતાને જે અસર કરે છે એને દેવ સ્વરૂપે જાણે. અને તેમણે માતૃભૂમિ માટે પ્રચલિત મંત્ર વંદે માતરમ અપનાવ્યો. તેમણે વંદે માતરમ એવો શબ્દ આરોગ્યો માતૃભૂમિ માટે. આમ માતૃભૂમિના ચરણોમાં પોતાનું જીવન અર્પણ કરી દીધું અને તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાદાયક બન્યું. તેમનો કાર્ય જ તેમની વાણી અને તેમનું વ્યક્તિત્વ છે એ આંતરતેજ પ્રદીપ્ત બન્યું કે વ્યક્તિના જીવનની અંદર બદલી નાખે એવું. તેમણે છે હિન્દના આત્માને છે જાગૃત કરવા માટે વંદે માતરમ નામનું છે એ વર્તમાન પત્ર શરૂ કર્યું અને એની અંદર છે અવનવા લેખોની રજૂઆત કરી. એ સિવાય મુઝફ્ફર બોમ્બ ઘટનાના ભાગ લેતા ક્રાંતિકારીઓના છે એ મુખ્ય સૂત્રધાર તરીકે આરોપ મૂકી અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી. મુઝફ્ફરપુરમાં જે બોમ્બની ઘટના બની જેમાં ઘણા અંગ્રેજો મૃત્યુ પામ્યા અને એનો છે એ સૂત્રધાર ખાસ કરીને છે એ મહર્ષિ અરવિંદ છે એવું જાહેર કર્યું અને કોલકાતામાં જેલમાં તેમને પૂરી દીધા. અહીં તમને એકાંત કોટડીમાં રાખવામાં આવ્યા જ્યાં તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિ થઈ. પરિણામે તેમના અંતરચક્ષુ ખુલી ગયા અને તેમને દિવ્યતાના દર્શન થયા. આ એક જ કોટડીમાં રહેવાથી છે ને આંતરજ્ઞાન પ્રાપ્ત થયું અને આ આધ્યાત્મિક અનુભૂતિ થતાં તેમના અંતરચક્ષુ એટલે કે જીવનની અંદર સત્ય છે એની શોધ એને થઈ ગઈ અને તેમને દિવ્યતાનું દર્શન થયું. આમ અરવિંદ માટે જેલ ન રહેતા એક યોગાશ્રમ બની ગયો.
તેઓ છે એ જેલમાંથી છૂટ્યા ત્યારે સંપૂર્ણ બદલાઈ ગયા હતા. જે અંદર ગયા ત્યારે જે હતા એનાથી અદ્ભુત પોતે જીવની શાંતિ થઈ, આધ્યાત્મિક પ્રેરણા પ્રગટ થઈ, વિશ્વ શું છે એની અનુભૂતિ થઈ, ઘણું બધું એને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ ભગવાનનો સાક્ષાત્કાર પામેલ, ભગવાનને સંપૂર્ણ સમીબદ્ધ થઈ ગયેલ દિવ્ય પુરુષ બની ગયા. ત્યાં છે એ ભગવાન છે એને સંપૂર્ણ સમર્પિત પોતે થઈ ગયા. તેઓ છે એ પ્રથમ ચંદ્રનગર અને ત્યાંથી છે 1910ની અંદર પોંડિચેરી ગયા અને તેને એકાંતમાં રહ્યા અને ઉગ્ર તપ સાધના કરી. માનવ જાતિને દિવ્યતા અર્પણ કરવા ફ્રાન્સથી આવેલા શ્રી માતાજી એટલે કે મૂળ મીરા આલ્ફાન્સા નામના છે એ શ્રી માતાજી તેમની સહાયક બનીને દેહત્યાગ કર્યો. પાંચ ડિસેમ્બર 1950 ત્યાં સુધી છે એ 40 વર્ષે છે એ પુંડિચેરી આશ્રમ છે ત્યાં જ તેઓ છે એ પોતે રહ્યા. આ બંને છે એ ત્યાં જ સાથે રહ્યા અને ઘણું બધું એમણે યોગદાન આપ્યું એ સમયે. આ હતા કુલ એટલા અને ત્યારબાદના આપણે છે એ બીજા જેટલા પણ સમાજ સુધારકો છે એ સમાજ સુધારકો વિશેની માહિતી આપણે આગળના લેક્ચરમાં લેવાના છે. આ ચેપ્ટર આપણે એટલા માટે ભણી રહ્યા છીએ કે ભારતની અંદર ઉદ્યોગ આર્થિક રીતે નહીં પરંતુ ભારત દેશને સામાજિક રીતે વિકાસ કરવો પણ અનિવાર્ય હતો. ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોના જુલ્મથી છે એ 1857 પછી અંગ્રેજો વિરુદ્ધ ધીરે ધીરે લડતો શરૂ થઈ એ સાચી વાત છે, પણ ભારતમાં વર્ષોથી જે અંધશ્રદ્ધાઓ, અલગ માન્યતાઓ, અલગ રીત રિવાજો જે પ્રવર્તતા વર્ષોથી એને કાઢવા પણ એટલા જ જરૂરી હતા અને એટલા જ માટે એને દૂર કરવા પણ સંપૂર્ણપણે જરૂર હતા અને એના જ માટે છે એ ખાસ કરીને છે એ આ બધા જેટલા પણ સમાજ સુધારકો હતા એ સમયે જે કામ કરી રહ્યા છે એટલા માટે આપણે એને યાદ કરવા પડે છે. આપણે થાય કે એ બધા સમાજ સુધારક કર્યા હતા, કાંઈ વાંધો નહીં, પણ એને સમાજને સુધાર કરવા માટે કેટલા પ્રયત્નો કર્યા, કેટલી સંસ્થાઓ સ્થાપી, છતાં પણ આજે તમે ઉત્તર પ્રદેશ જાઓ, બિહાર જાઓ, એવા અઢળક પ્રદેશોની અંદર આજે પણ એવી માન્યતાઓ પ્રવર્તે છે અને એ પરિસ્થિતિનું નિર્માણ આપણે સંપૂર્ણ જે જોઈ રહ્યા છીએ. બાળ લગ્ન એને એટલા વર્ષો આજે 250 વર્ષ 300 વર્ષ પહેલાંથી શરૂ છે તો પણ હજી પણ અમુક જગ્યાએ બાળ લગ્ન થઈ રહ્યા છે. આપણે મનોવિજ્ઞાનમાં મનોવરણ ભણીએ છીએ ને, એક વખત મનોવરણ ભારતના સમાજની અંદર કરી જાય ને પછી એને કાઢવું ખૂબ મુશ્કેલ છે. નીકળે પણ ખૂબ ભારતની અંદર જે રૂઢિચુસ્ત જે પણ પરંપરાઓ અને પરિસ્થિતિઓ થઈ ગઈ છે એને દૂર કરવી એ સહેલી બાબત નથી. એટલા વર્ષ ગયા છતાં પણ હજી કેટલા પ્રદેશોની અંદર આવી માન્યતાઓને દૂર કરવી ખૂબ અઘરી છે. આપણે ધારીએ કે ભાઈ બધાને છે આપણે સંદેશો પહોંચાડી દઈએ ને બધા માનશે નહીં, એવું શક્ય જ નથી. કોઈ વ્યક્તિને આપણે 1000 વખત કહેતા હોય ને તો એને એક વખત માનવું હોય તો માને. અને આ તો ભારતીય સમાજ છે, રૂઢિગત સમાજ છે અને આજની પરિસ્થિતિમાં કોઈને તમે છે એ કહેવા જાઓ ને કે આમ કરાય ને આમ ન કરાય તો બીજી વખત તમને ત્યાંથી કાઢે. અને આ તો એ પરિસ્થિતિ કે જ્યારે લોકો સંપૂર્ણ અંધશ્રદ્ધામાં માનતા અને એ સમયે આ લોકો આગળ આવ્યા. એક બાજુ અંગ્રેજોનો ત્રાસ અને બીજી બાજુ પોતાના સમાજનો વિકાસ કરવા માટે પોતે આગળ આવ્યા. એની અંધશ્રદ્ધાઓને એ બાબતમાંથી દૂર કરવા માટે આગળ આવ્યા કે માત્ર અંગ્રેજોથી દૂર નહીં પણ ભારતની સંસ્કૃતિ, ભારતની સભ્યતા અથવા ભારતના જે કુટુંબો છે એ કુટુંબોમાંથી ચેન્જીસ લાવવો મહત્વનો છે. તો એ બાબત પણ એની અંદર સૌથી વધારે છે એ અનિવાર્યતા ધરાવે છે અને એટલા માટે આપણે આ ચેપ્ટરની અંદર અંગ્રેજોનું ભણતા વચ્ચે આપણે આ વસ્તુ ભણ્યા છે. આપણે જોયું કે ભારતની અંદર કૃષિ પ્રધાન હતી, થોડાક ભલે ઘણું બધી આપણું નુકસાન જ છે પણ થોડાક અંશે આપણે સુધારા ભારતની અંદર નવી પરિસ્થિતિના થયા, એના બીજ રોપાણ. પરંતુ એની સામે આ જેટલા પણ છે એ જે ખાસ કરીને જે પણ લોકો છે, સમાજ સુધારકો છે, ફ્રીડમ ફાઇટર છે,
એ લોકોએ ભારતના સમાજ માટે શું યોગદાન આપ્યું એ પણ જરૂરી છે. અને એટલા માટે આજે આપણે વિકસિત સમાજની અંદર જીવી રહ્યા છીએ. આજે આપણે વેસ્ટર્ન કલ્ચર અને આપણી સંસ્કૃતિને મિક્સ કરીને આપણે આપણા સમજ પ્રમાણે વિકસી રહ્યા છીએ. આજે આપણો સમાજ સ્વતંત્ર એટલા માટે છે. તો આવી બધી જ બાબતો માટે છે આપણે એને સમજીએ છીએ અને એની વિશેષ માહિતી છે એ આપણે આ લેક્ચરની અંદર લીધી. આવનારા લેક્ચરની અંદર બાકી રહેલા જે 4 છે એ અલગ અલગ જે સમાજ સુધારક છે એનો પરિચય છે એ આવનારા લેક્ચરની અંદર લેશું. અને આ લેક્ચરની અંદર છે એ આપણે સંપૂર્ણપણે છે એને સમજ્યા છે. અને સ્વાભાવિક રીતે છે એના વિશે બોર્ડમાં પૂછાય તો એમના વિશે છે એ ખાસ કરીને પૂછાય. અથવા તો મોસ્ટ ઓફલી જાજા ભાગે શું પૂછાય તો કે જે રામકૃષ્ણ મિશન છે, પછી છે એ બ્રહ્મો સમાજ છે, આ બધા જે આપણે જોયું એ બધી એના કાર્યો વિશે છે એ મોસ્ટ ઓફલી વધારે છે પૂછાતું હોય છે. તો આપણે છે આ લેક્ચરને અહીંયા રાખીએ છીએ. બાકી છે આવનાર લેક્ચરમાં સમજશું.